ભાઈ ભગતભાઈ બોલે 5000 રૂપિયા જોઈશી. હું હોટ મારી બાને જાડિયા દવાખાને દાખલ કરી. હલો હલો હા રેણુકા ખાવાનું હું ને સેમ આખા બટેકાનું શાક અને મેંદાના ભજીયા કરી નાખ. હા ચાલુ રાખ, ફોન આવે. હલો હા રાજુભાઈ, હા તમારી લિસ્ટ એ પૂકી ગઈ છે, ખાલી ચેક કરી લો દુકાને હું હે દુકાન મગનભાઈ ચાલુ રાખ ચાલુ રાખ. મારી બેનના લગ્ન છે 5000. હલો વળેલા ગાંઠિયા નહીં, ફાફડા ગાંઠિયા હે. હા રાખ કરી. મગનભાઈ હલો હા તો તારી માં એના લગન તો મારી બા દવાખાનામાં દાખલ છે. તે તો કીધું તારી માં ના ના મારી બેનના લગ્ન છે. એ કીધું તારી માં ના લગન. ના મારી બેનના. એ ઉભો રહી. હલો હું નથી વળેલા ગાંઠિયા નહીં, ફાફડા ગાંઠિયા. વણેલા ગાંઠિયા નથી, ફાફડા ગાંઠિયા. રેણુ કા બોલે? અરે અરે ચાલુ રાખજે હાલ હવે. હલો હા રાજુભાઈ, આ ફાફડા ગાંઠિયા નથી લગન હે. अबे साले અરે હાય સોરી, એલા આ ભાઈબંધ ને આવ્યા ને પૈસા લેવા, થોડું ભૂલ થઈ ગઈ મારી. મગનભાઈ એ હું નથી ભાઈ, વળેલા ગાંઠિયા નહીં, ફાફડા ગાંઠિયા આ છે. ફાફડા ગાંઠિયા નથી, વણેલા હે એમ કે. મગનભાઈ 5000 રૂપિયા મળશે. હા તે વણેલા જ જોઈએ એમ કે. વળેલા નથી, વણેલા નથી તો કયા હે? ફાફડા. ફાફડા હે હાલે. તો હવે કેમ કરું? ભાવનગર ભાવનગરી જોઈ લેવો છે. હા જોઈ લે, ચેક કરો હાલે. ખાલી 1 લાખ રૂપિયા ચાલો રાખો. મગનભાઈ 5000 રૂપિયા. લાઈન માર્યો ભાઈ, લાઈન મારી. હલો રેણુકા, હા એ ભરેલા બટેકા અને મેંદાના ભજીયા કીધા ને, એ કામ કરીને ઓરો ને બાજરાના રોટલા કરી નાખ ચાલ. હા ચાલુ રાખજો. હું થયું ભાઈ તારી માને? મારી માને નથી, મારી બેનના લગ્ન. આ શેઠ 5 કિલો જેવા પડ્યા હે. કેટલા હે? 5 કિલો હે લઈખા. 5 કિલો લખેલા હે. કેટલા જ રેણુકા હે? ચાલુ રાખને, તને કોણ વેચીમાં બોલો? હલો હા 5 કિલો ગાંઠિયા. રાજુભાઈ બોલો ને. યા હા ભાઈ, તારી માને શું થયું? મારી માને કાંઈ નથી થયું, મારી બેનના લગ્ન છે, મારે 1 લાખ રૂપિયા છે. ચાલુ રાખ ચાલુ રાખ. હાલે લિસ્ટમાં ચેક કરી લેતો મેલા કઈ ગાંઠિયાનું થયું ને. રાજુભાઈ એની ખુદની વસ્તુના ધ્યાન નથી આપતા. આ રેણુકાને ફોન લાગી જાય મારે. દિલેશભાઈ જોને ભાઈ વાત તો 5000 રૂપિયા જોઈશી ભાઈ. હું નથી ભાઈ, ફાફડા ગાંઠિયા નથી. આજ તો કહી દીધું કે ચણાનું છે, ચણા મોટા હે. ચણા આ ચસ્કોમાં જોઈ ઝાખું દેખો. મને બીપી લો થઈ ગઈ છે ભાઈ. હાલે ભાઈ, તારી માં શું થયું? દવાખાનામાં દાખલ છે, 5000 રૂપિયાની જરૂર છે. જાડિયાભાઈના દવાખાને ચાલો માંજોરમાં. ચાલો હલો શેઠ 2 કિલો પડ્યા હે. 2 કિલો પડ્યા હે? રેણુકા હે. ચાલુ अबे રાખ. साले હલો રાજુ મામા, અહીં મારા ભૂલથી મામા બોલે ને. એમ કહું 2 કિલો જેવા ચણા પડ્યા જોતા હોય લેજો. હા એની માં એટલે મારી માં સોરી ભાઈ, જવા દે ને ભાઈ. એ 2-3 જણા મગજ પડ્યો ને એટલે મારો ઇન્ડિયાને જેવું થાય પાછું. મગનભાઈ છે મારું મગનભાઈ. મગનભાઈ છે મારું નામ. તમારી બેનને તાવ આવ્યો. अबे साले મારી બેનને તાવ નથી આવ્યો, આની માં દાખલ છે, મારે 1 લાખ રૂપિયા જોતો હોય, મારી બેનના લગ્ન છે અને મારે રાજુભાઈ, 5000 આ 2 રૂપિયા કિલો ચણા માં કરી દે. હા કરી દે. હેલો તારી બેનના લગ્ન છે, આની માને દાખલ કરી છે. મારી બા દવાખાનામાં દાખલ છે, જાડિયાભાઈના દવાખાને 5000 રૂપિયા મારે જોઈશી. મંસૂરમાં તમારે આપવાના છે. પાંચસોમાં ગયા કણે દવાખાનામાં? જાડિયાને ગાડી ચરબી કઢાઈ. ચરબી રાજુભાઈ ને સમાન તો ભોગી ગયો. 2 કિલો Google Play હતા તો બે કિલો Google Play બટેટા કરજો. જોઈએ. 2 કિલો ગઠિયા અને 2 કિલો ડુંગળી. 2 કિલો બટેટા, 2 કિલો ડુંગળી જોઈએ. રાજુભાઈ જલ્દી કરો, મોડું થાય. હલો હલો 2 કિલો ગાંઠિયા, 2 કિલો ડુંગળી. રેણુકા એટલે આ રેણુકાને अबे साले રહેજે ભાઈ, ચાલુ રાખજે. રહેજે ભાઈ. તો તારી માં જડ્યાને દવાખાને ડુંગળી વેચે. મારી માં નહીં, આની માં. તારી માં મારી ડુંગળી બેનના વેચે. લગ્ન ભાઈ, મારી માં દવાખાને દાખલ છે, જાડિયાની મંસૂરમાં 5000 રૂપિયાની જરૂરત છે. હું કેરનું હેરાન થાવ, ગૂગલ પ્લે થતા હોય તો ચાલુ જાડિયામાં રાખ. કરજો હલો ભાઈ. હા દવાખાને હે દવાખાને. હા રેણુકા હે. હલો રાજુભાઈ દવાખાને. લા સોરી એટલે ચણા દે છે ને? હા ભોગી ગયું, ભોગી ગયું. ડુંગળીનો તાવ આવ્યો. ના ના, ડુંગળી 2 કિલો ડુંગળી, 2 કિલો બટેટા જોઈએ. 2 કિલો ડુંગળી, 2 કિલો બટેકા હે. હા 2 કિલો ગાંઠિયા. હા મહેશ આટા જેવું જો અત્યારે ઇન્દરાને કઈ થોડા કઈ નીકળે કારીગર ને એટલે બાપના આમ હવારે મોકલી દો. હાલો એટલે ભાઈ માથાની ટીકડી હોય તો એક આપો તો ખરા, 5000 નો આપો તો કાંઈ નહીં, માથું દુખવા મળ્યું તમારી વાતો સાંભળીને. હા ચાલુ રાખો. હા તો એને પૂછી લો. હાલો
એમ કે કાંઈ એટલે એમ કે હાટામ થતું હોય ને તો હાટામ થોડું કરી દઈએ ને આગળ મોરા નથી આવતા કે મીઠા હાટા આવે. શાંતિ રાખો ભાઈ. હાલો હા મગનભાઈ, હા રેણુકા, હા એમ કહું ખાવાનું બનાવી નાખું છે. અચ્છા મોકલાય ને મહેશ આટાનું પછી ઈંડાલું થઈ જશે લઈ ગઈ પાછી. હા 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 થઈ ગઈ ચાલ. હા અરે શેઠ તો કે તારી બેનને હાટાઈનો તાવ આવ્યો. મહિલા ગાડીમાં પંચર થઈ ગયું. અને પંચાયત થઈ ગઈ. હા બહુ હાટાઈનો થાય. મહિલા ગયા. હલો રેણુકા, રાજુભાઈ, હા રાજુભાઈ તમને જ કરવાનો હતો મારે. રેણુકા ભૂલાઈ જાય, ફોન ચાલુ હોય ને એને હા હાટાને પંચર થઈ ગયું. અરે ભૂલ થઈ ગઈ. શું થઈ ગયું? હાટા નથી ગયા મળતા, ગાડીમાં પંચર થઈ ગયું. હટારો કે ન મળતો એમ કે હા એ તો અમારા ઘરનો જ છે પણ હા ગાડીમાં પંચર થયું. ગાડીમાં પંચર થયું છે હટાના. મારે ભાઈ મગનભાઈ 5000 રૂપિયાની જરૂર શાંતિ રાખો છે. ભાઈ. હા તો કપ કરી. મેં સાટાના તમે તો અમને હેરાન કરી હા. નાખ્યા યાર. એમ માથાની ગારો ટીપી નકરો લાવો. હોય છે ને, ગારો હે? હા હા બહુ છે અહીંયા, બહુ હા પાણી નાખી જાય તો ભરાય. જવા દો કોઈ પણ ગરમ હોય તેવો. હાલો જોઈ લઈએ. બધું ચેક કરી લેજે નીકળે. આ તો ભાઈ તારી માને હાટા ખાવા તો મારી માને જાડિયાના દવાખાને દાખલ કરી છે. 5000 રૂપિયા જોઈ છે. માથાની ટીકડી હોય તો કાપોત ખરા અહીંયા પીવડાવી દઉં. મારું માથું દુખવા માંડ્યું હાલો, હોય. રેણુકા. સાંભળી બકવાસ સાંભળી. માથાની ટીકડી. અરે ટિફિન ભૂલાઈ જાય મને એમાં થોડું ઘણું. હા તો ક્યારે મોકલાવે? હા હા તો ચાલુ રાખ કાલે બનાવતી હોય ચાલે હવે કાંઈક ને હું કહું અરે ચાલુ રાખ કાલે એમ કર. હાલો 2 કિલો લોટ, 2 કિલો તેલ અને 4 કિલો અઠાણું જોઈએ. હા હા, ચાલો. એ કેરીનું. તો તારી માને 98 કેરીનો રસ પીવો. મારી બહેનના લગન છે, 1 લાખ રૂપિયા જોતો છે. આની માને દાખલ કરી છે. તારી માને આથું કહું. એટલે મારો ભાઈ મારી માં દવાખાને જાડિયાના દવાખાને માંચોળમાં દાખલ છે. 5000 રૂપિયાની જરૂરત છે ભાઈ. તું તો હાવ કેરુંનું માર મગજભાઈ એલા મગનભાઈ તઈ તો મગજ ફરાવી નાખો. અમારું માથું દુખવા માંડ્યું ભાઈ. મને હવે દાખલ કરવો રાજુભાઈ. પડશે દવાખાનામાં. માથું દુખવા માંડ્યું. હાટા નથી. અરે ભૂલ થઈ જાય ને મારે એમાં એવું હે ગરાગી બહુ હોય ને એટલે એ બોલ્યા રાખે અમારે કારીગરું અત્યારે ઉપાડું માંગે ઉપાડાવા ક્યાંથી કાઢો એ મંદુ હાલે ભાઈ. હા હે લિસ્ટમાં એ 3-4 વસ્તુ બાકી છે. હું નથી ભાઈ. 2 કિલો તેલ, 2 કિલો લોટ આ 2 કિલો તેલ 2 કિલો લોટ આવી ગયું છે. અને ચણા નથી, ખાટા નથી મળતા. ચણા ને હાટા નથી. આવીને બાજુ ક્યાંક કરીને ભાઈ એમ કે ધ્યાને કરી ભાઈ. હાલો. પાણી તો પીવા દ્યો ભાઈ. બીજું પીવા ન દે તો કાંઈ નહીં. આ તો ભાઈ તારી બેનને શિષ્ય ખાલી કરી નાખ. તે શું કરું ભાઈ તમે લઈ માથું લો ભાઈ દુખાડી શીશો લઈ દીધું. લો. લે તો ભાઈ તમારી માને દવાખાને અંદર પૈસા હું દઈ દઈશ ટેન્શન કરી આ મારી બહેનના લગન છે, દવાખાને આની માં છે, મારી માની. નુકસાન ન થાય. પણ અમારે 5000 રૂપિયા જોઈશે ને તું ભાઈ એટલો બધો આવડો મોટો 2 કરોડ રૂપિયાનો માલિક થઈને ને 5000 રૂપિયા રોવે સુરત મારી માને દવાખાનામાં દાખલ કરી દે. અરે શેઠ, આટાવાળાની દુકાન બંધ છે, એ માં દુબઈ ગયો હે આપણને 2 દી. પૂછ્યું? આટાવાળાની દુકાન બંધ છે, 2 દી દુબઈ ગયો હે. હા દુબઈ ગયો હે માંદી છે ને. એટલે આ એ તો અહીંયા હે ને એક જણો પૈસા માંગે ને માંદી છે ને એટલે મારી માં, અબે મારી સાલે. માની માં. હા એની બેન માંદી છે. પણ હું પણ ભાઈ હવે તમારા પૈસા દેવાના હા હોય ચાલ તો કીધું ભાઈ. હા ચાલ તો નથી દેવા ભાઈ તું રેવા દે રફ ખોટી કરી તો નથી જોતા હવે હું ખાલી ખોટા હવે માથું દુખવા માંડ્યું. માથાની હા તો જાને ટીકડીના ભાઈ. પૈસા ગયા. હા કેમ કે ગીરવે હા તો મગનભાઈ, હું ગમે તે ગીરવે રાખી. ગીરવે તું હું નહીં વસ્તુ. હા ચાલુ રાખ ઉભો રહી ગયો. હાલો કોમ્પ્યુટર મારો બંધ થઈ ગયો. હાલો હા રાજુભાઈ ચાલુ રાખજો કહું હો. હાલો રેણુકા ચાલુ રાખજો કહું હો. હાલો તું તારી બેનને દવાખાને ગીરવી રાખીને આ યાર મારી બેનને ગીરવે નથી. મારી માં દવાખાનામાં દાખલ છે. જાડિયાના માંચોળમાં 5000 રૂપિયા મારે જોઈશે. તમે તો મારું માથું દુખાવી નાખ્યું. 5000 રૂપિયા તમે આપતા નથી. હું યાર તમે હવે યાર બધું ભૂલી જાવ યાર. ઓનલાઈન થતા હોય તો ઓનલાઈન મોકલી દો જાડિયાભાઈને. જેનો હમણાં મહેસાણાનું કોઈ બધું બંધ થાય જતા કહી દો ને ભાઈ મને કરી લેજો મારું બધું મગનભાઈ, આપણને મારે મારે દેવાના યાર. વિદેશમાં ટોટલ મોકલો હું ગમે તે અરે ગીરવે શેઠ, રાખી. 8 કિલો ખાંડ અને 8